નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 2 પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। 1 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે। ઉત્તર અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળોત્સર્જન। 2 ખાલી જગ્યા માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। જવાબ યકૃત। 3 જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે। જવાબ પાચક। 4 નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રબંધ આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે। જવાબ રસાંકુરો। 5 અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે। જવાબ અન્નધાની। પ્રશ્ન 2 સાચા વિધાનો સામે ટી કરો અને ખોટા વિધાનો સામે એફ કરો। 1 સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે। જવાબ એફ। 2 જીભ લાળ રસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે। જવાબ ટી। 3 પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે। જવાબ ટી। 4 વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે। જવાબ ટી। પ્રશ્ન 3 સાચો વિકલ્પ પસંદ કરો। 1 લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે। જવાબ સી નાના આંતરડા। 2 અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે। જવાબ ડી મોટા આંતરડા। પ્રશ્ન 4 કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો। કોલમ 1 ખોરાકના ઘટકો। 1 કાર્બોદિત। જવાબ શર્કરા। 2 પ્રોટીન। જવાબ એમિનો એસિડ। 3 ચરબી। જવાબ ફેટી એસિડ અને ગ્રીસ। પ્રશ્ન 5 રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો। ઉત્તર નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રબંધો જોવા મળે છે તેને રસાંકુરો શોષણ કેન્દ્રો કહે છે। સ્થાન રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા છે। કાર્ય રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે। પ્રશ્ન 6 પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે। ઉત્તર પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે। પ્રશ્ન 7 કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનારા પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી શા માટે। ઉત્તર ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે વાગોળનારા પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। કારણ વાગોળનાર પ્રાણીઓમાં અન્નળી અને નાના આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે તેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે। આ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા નથી તેથી મનુષ્ય સેલ્યુલોઝને પચાવી શકતો નથી। પ્રશ્ન 8 આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે। ઉત્તર ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે। રુધિરમાં શોષાયેલો ગ્લુકોઝ શરીરના કોષોમાં પહોંચી ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે। પ્રશ્ન 9 આ પ્રક્રિયામાં પાચનનો કયો ભાગ સામેલ છે। 1 ખોરાકનું શોષણ। ઉત્તર નાનું આંતરડું। 2 ખોરાકને ચાવવાની ક્રિયા। ઉત્તર મુખ ગુહા। 3 બેક્ટેરિયાને મારવાની ક્રિયા। ઉત્તર જઠર। 4 ખોરાકનું સંપૂર્ણ પાચન। ઉત્તર નાનું આંતરડું। 5 મળ નિર્માણ। ઉત્તર મોટું આંતરડું। પ્રશ્ન 10 અમીબા અને મનુષ્યના પોષણમાં એક સામ્યતા અને જુદાપણું સમજાવો। ઉત્તર અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતા બંનેમાં ખોરાક ગ્રહણ, ખોરાકનું પાચન, પચેલા ખોરાકનું શોષણ અને અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ પોષણના તબક્કા તરીકે જોવા મળે છે। અમીબા અને મનુષ્યના પોષણમાં જુદાપણું। અમીબામાં ખોરાક ગ્રહણ ખોટા પગ વડે અને પાચન અન્નધાનીમાં થાય છે જ્યારે મનુષ્યમાં ખોરાક ગ્રહણ મુખ વડે અને પાચન માર્ગમાં થાય છે। કોઈપણ પ્રકારનો ચાર્જ નથી। પ્રશ્ન 11 આપ કોલમ ફ્રીમાં 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે વિડીયોને જોડો। લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। પ્રશ્ન 13 પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો।